નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સાવધાન ગુજરાત શરૂ થઈ ગયું છે સંભવિત વાવાઝોડાનું કાઉન્ટડાઉન અને તેની અસરના ભાગરૂપે વરસાદ પણ કેટલાક ભાગોને ગમરોડી રહ્યો છે. હજુ તો આ શરૂઆત છે. આગાહી તો વધુ ધોધમારની થઈ રહી છે. ચોમાસા પહેલા જ વરસાદ સમગ્ર રાજ્યમાં સટાસટી બોલાવશે. જ્યાં જુઓ ત્યાં તોફાની તાંડવ. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદને લઈ જે આગાહી થઈ રહી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો. અને હજુ તો આ શરૂઆત છે, કેમ કે હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ વરસાદના ધોધમાર રાઉન્ડની આગાહી કરી છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો. આજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થયો. કેટલી જગ્યાએ એવો વરસાદ વરસ્યો કે જાણે ચોમાસું બેસી ગયું હોય. લોકોને પણ રસ્તા પર ભરાયેલા પાણી જોઈને એ જ અનુભવ થયો. આ દ્રશ્યો જહાંગીરપુરાના છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી. મોરા ભાગડ નજીક પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. જુઓ, મંદિર આસપાસ કેટલા પાણી ભરાયેલા છે, જેના નિકાલ માટે એસએમસીના કર્મચારીઓ જોતરાયા છે. આ વરસાદે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ અને દરિયામાં ઊભું થયેલું લો પ્રેશર એટલે કે બે સિસ્ટમો સક્રિય થતાં વહેલી સવારે શરૂ થયેલો વરસાદે સુરતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા જોવા મળી રહ્યા છે. દ્રશ્ય જે સુરતથી ઓલપાડ જવાનો મુખ્ય માર્ગ છે કે ત્યાં રોડની સાઈડ ઉપર પાણી ભરાયું છે, કારણ કે અહીંયાના આઉટલેટ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સાફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને આઉટલેટ બંધ હોવાને લઈને આમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. જે આઉટલેટ છે તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ફસાઈ જતા પાણી ભરાયા છે. મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે. પ્રેશર ગાડીથી આઉટલેટમાં પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પ્લાસ્ટિકનો નિકાલ થતાં આ પાણી નીકળી જશે. પણ આગામી દિવસમાં જ્યારે ચોમાસું 10 દિવસ વહેલું આવવાનું છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર દર વર્ષની જેમ નિષ્ફળ ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સુરતના ડભોલીના આ દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં પણ ચારે બાજુ જળબંબાકાર છે. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છે. ડભોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાતા પાણીના નિકાલ માટે બુલડોઝરની મદદ લેવી પડી. રસ્તા પર પાણી ભરાતા કેટલાય વાહન ચાલકો ફસાઈ ગયા. કામ ધંધે જતા લોકોને હાલાકી પડી. તો વહેલી સવારથી સુરતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો, જેના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીમાં રાહત તો મળી. જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. ભરૂચમાં પણ વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. ભારે પવન સાથે ત્યારબાદ વરસાદનું આગમન થયું. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ ગતિએ વરસાદ ખાબક્યો. પવન અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. અંકલેશ્વરમાં વહેલી સવારથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા. અંકલેશ્વરમાં 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. બારડોલીમાં પણ સવારે ભારે પવન સાથે વરસાદનું આગમન જોવા મળ્યું. વહેલી સવારે લોકોની આંખ ખુલે તે પહેલા જ શહેરમાં વરસાદનું આગમન થઈ ગયું. ભારે પવન સાથે વરસાદનું આગમન જોવા મળ્યું, જેના કારણે રસ્તાઓ પલળી ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપી જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારે અચાનક પલટો આવ્યો. સોનગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અન્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદે ખેડૂતોનો સૂકો ઘાસચારો પલાળી દીધો. કેરી સહિતના પાકને પણ નુકસાન પહોંચ્યું. નવસારીમાં પણ આગાહી પ્રમાણે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેરના જુદા જુદા વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો. ગરમીથી લોકોને આંશિક રાહત મળી, પરંતુ આ વરસાદે ખેડૂતોની પથારી ફેરવી દીધી, કેમ કે કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી.
અમરેલીના સાવરકુંડલામાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલાના રસ્તા ઉપર નદી વહેતી થઈ। શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદના કારણે શહેરીમાં નદીઓ વહેતી થઈ। વરસાદી આફતના કારણે થોડા સમય માટે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ભારે પવન અને વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં વીજળી ડોલ થઈ ગઈ હોવાના સમાચાર પણ મળ્યા। અમરેલીના બગસરામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ આક્રમણ કર્યો। ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો। જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી। અમરેલીના ધારીમાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। એવું વંટોળ આવ્યું કે લોકોના શ્વાસ થોડા સમય માટે અદ્ધર થઈ ગયા। ધારી, ખીચા, નવાગામ સહિતના ગામમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। સમગ્ર અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની પધરામણી થઈ। રાજુલા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। અમરેલી શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા। વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે। માવઠાએ પહેલા જ કેરીના પાકની પથારી ફેરવી છે। જે પાક બચ્યો હતો તેને પણ આ વરસાદે ધોઈ નાખ્યો। ગીર સોમનાથમાં પણ ભારે ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। જિલ્લાના વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાંથી રાહત મળી, પણ ખેડૂતોની માઠી દશા બેઠી। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને નુકસાન। જૂનાગઢના વાતાવરણમાં પણ સવારથી પલટો જોવા મળ્યો। પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જૂનાગઢમાં પણ બદલાયેલા વાતાવરણ અને વરસાદે કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી। ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ઘેટી, દુધાડા, કણજરડા, જીવાપુર સહિતના ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મહેસાણામાં ગત રાત્રિથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। બહુચરાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યો। પાટણના શંખેશ્વર સમી તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ। ભારે પવન અને ગાજવીજ સાથે શંખેશ્વર, પંચાસર, લોલાડ સહિતના પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી। જો કે હજુ આ તો શરૂઆત છે। 2 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। વાવાઝોડાને લઈને પણ હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા। उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कोस्ट की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आइसोलेटेड जगह में होने का पूर्वानुमान दिया गया है, हेवी टू वेरी हेवी। इसमें आपका जो कारण है एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहे हैं, जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास परसिस्ट कर रहा है। ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है। फिर 12 घंटा के बाद 36 आवर में ये डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है। इसके कारण राज्यों में अभी बारिश का संभावना है। 22, 23, 24, 25 વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે। લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે। શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે। પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધર કરે છે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે। અરબ સાગરમાં જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે તેને લઈને વાવાઝોડાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આ સિસ્ટમને લઈ વાવાઝોડાની સંભાવના કેટલી છે તે અંગે આગાહી કરી।
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3 દિવસની અંદર આપણે દક્ષિણ ગુજરાતની અંદર કર્ણાટકથી ગોવાથી લઈને મહારાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ આપણે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય જોઈ રહ્યા છે. હવે આ સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાં છે. હવે જો લો પ્રેશરમાંથી આપણે વેલ લો પ્રેશરની અંદર કન્વર્ટ થાય ને એના પછી ડિપ્રેશન, જો ડીપ ડિપ્રેશનમાં જાય તો ડેફિનેટલી આપણે સાયક્લોનિક સ્ટ્રક્ચર બની શકે એવી સંભાવના હાલના અત્યારના મોડેલ પ્રમાણે અનુમાન હતું. પણ આજની જે સિચ્યુએશન અમે જોઈ રહ્યા છે કે આજથી આવનારા 3 દિવસની અંદર કે આ જે વાવાઝોડાનું જે બનવાનું જે જે અનુમાન હતું એમાં કદાચ એવું બની શકે કે વાવાઝોડું ફોર્મ ના થાય. ચોમાસું તોડશે 21 વર્ષનો રેકોર્ડ. very heavy rainfall activity continue रहेगा. केरळથી ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર दूर. आने वाले 3-4 दिनों में स्पेसिफिकली नॉर्थ ईस्टर्न स्टेट में भी मानसून एडवांस कर सकता है. કેરળમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ. જો કે 23 મે પહેલા કેરળમાં ચોમાસું પહોંચે તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે. છેલ્લે 2004માં 18 મે ચોમાસું બેઠું હતું. 2009માં 23 મે ચોમાસું બેઠું હતું. 2018 થી અત્યાર સુધી ચોમાસાની એન્ટ્રીની વાત કરીએ તો કેરળમાં 2018માં 29 મે ચોમાસું બેઠું, 2019માં 8 જૂને, 2020માં 1 જૂને, 2021માં 3 જૂને, 2022માં 29 જૂને અને 2023માં 8 જૂને, જ્યારે કે 2024માં 30મી મે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ. બીજી તરફ દેશમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ચમોલી, ગોવા, કર્ણાટક અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો. આ તરફ થાણેથી મુંબઈ સુધી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પોંડિચેરીમાં પણ વરસાદ શરૂ થયો. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ તો બીજા વરસાદમાં જ નદીઓમાં નવા નીર આવ્યા. ગોવામાં ધોધમાર વરસાદના પગલે રસ્તા પરથી નદી વહેવા લાગી. રસ્તા પર કમર સુધી પાણી ભરાયું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એક એક્ટિવા ચાલક પણ તણાવવા લાગ્યો. બીજી તરફ અન્ય વાહન ચાલકો પાણી સામે નતમસ્તક જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાઈ જતા કેટલાય વાહનો બંધ પડ્યા. કર્ણાટકમાં પણ કેટલાય વિસ્તારો માટે રેડ એલર્ટ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં દર વખતે આટલું જ પાણી ભરાઈ જાય છે. દર ચોમાસામાં તેઓ ભોજન માટે પણ સિવિલ ડિફેન્સ કર્મચારીઓ પર નિર્ભર બની જાય છે. હાલ લોકોનું અહીંથી સ્થળાંતર કરાઈ રહ્યું છે. એક તરફ આગળ વધતું ચોમાસું ને બીજી તરફ વાવાઝોડાની સંભાવના, જેના કારણે ચોમાસા પહેલા ચોમાસા જેવો વરસાદ પડવાની સંભાવના છે, જેનું ટ્રેલર તો રાજ્યના કેટલાય ભાગોમાં જોવા મળી જ રહ્યું છે, પરંતુ પિક્ચર હજુ બાકી છે. માવઠાએ માઠી દશા બેસાડી. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મુશ્કેલી એવી આવી કે 4 મહિનાની મહેનત માથે પડી. હવે ચોમાસું સિઝન કેમ લેશે તેને લઈ અને ચિંતામાં સરી પડ્યો છે તાત. ચોમાસા પહેલા ચોમાસા જેવી ભરપૂર આફત. 4 મહિનાની મહેનત ગઈ પાણીમાં. સુરતમાં ડાંગરને નુકસાન. જૂનાગઢમાં કેરીનો કચ્ચરઘાણ. ભાવ ન મળતા ભાવનગરમાં ડુંગળી પર ફેરવાયો રોટાવેટર. આ દ્રશ્યો છે વણ નોતરેલી આફતના. આ દ્રશ્યો છે મહેનત પર ફરેલા પાણીના. આ દ્રશ્યો છે બરબાદીના. આગાહી મુજબ કુદરતે એવો કોપ વરસાવ્યો કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો. હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે, ન તો વેચાય તેમ છે. વહેલી સવારથી મંડાયેલા માવઠાએ શહેર હોય કે ગામ કોઈને કોરા ન મૂક્યા. રસ્તા પર નદી વહેવા લાગી તો ગામના ખેતરો તળાવ બની ગયા. હવામાન વિભાગની આગાહી મુજબ સૌથી વધુ કમોસમી વરસાદ સુરતમાં ખાબક્યો. જો કે આ વરસાદ જેવો તેવો ન હતો. જો આ વરસાદી ઝાપટાએ તો ખેતરને જાણે તળાવ બનાવી દીધું. વરસાદના કારણે ડાંગરનો પાક ધોવાઈ ગયો અને વરસતા વરસાદમાં તાત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો. ખેડૂતો હજુ મીઠી નીંદરમાંથી ઉઠે તે પહેલા જ ડાંગર પર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. ભેસાણ નજીક રોડ પર સુકવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી ગઈ.
હવામાન વિભાગ દ્વારા 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે. જૂનું ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સૂકવવામાં આવ્યો હતો કે જે પ્રકારે આ ડાંગર છે વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી. ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સૂકવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી. પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માંગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે. એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. ખેડૂતો પણ હવે તેને જોઈને કહી રહ્યા છે કે તેમણે કુદરતનું ક્યાં કંઈ બગાડ્યું હતું તો આવી આફત તેમના માથે પાડી. ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે. આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. મારા રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે, તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે. ખેતરની બહાર નહીં, ખેતરની અંદર પણ આ જ હાલ છે. મહેસાણના કુંકણી ગામમાં ડાંગરનો પાક બરબાદ થઈ ગયો. હવે ખેડૂતોને પાકમાં સડાની ચિંતા સતાવી રહી છે ને વરસતા વરસાદમાં ખેડૂતે મજૂરને કામે લગાડ્યા. ટ્રેક્ટર ભરીને બગડેલો પાક બહાર ફેંકવા માટે મજબૂર થઈ ગયા છે આ ખેડૂતો. મુશ્કેલી છે ને બહુ નુકસાન છે. લગભગ અમારા અહીંયા જ છે 25 વીઘાનું ભાત છે, એમાં બહુ નુકસાન છે. એકલું પાણી જ છે ને ખેતરમાં. માલ બનીને તૈયાર હતો, માલ બધો આજે ગુંચા બોલવાનો હતો સવારમાં, પણ બધો વરસાદ અચાનક આવી ગયો ને બધું એ થઈ ગયું. એમનું માલ તૈયાર હતો, ખેડૂતો આજે આ માલ વેચવાના હતા અને કહી શકાય કે થોડા દિવસમાં તેમને પૈસા મળે એ પહેલાં જ આ તમામ ડાંગરનો માલ પલળી ગયો છે. દ્રશ્ય જોઈ શકાય છે, આ તમામ ડાંગર તૈયાર હતી, કટિંગ થઈ ગયું હતું અને આજે યાર્ડમાં જવાની તૈયારી હતી. માત્ર ગણતરીના કલાકો પહેલાં પડેલા વરસાદે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડવાની વારી લાવી દીધી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડાથી ખેડૂતો નિરાશ છે. અંદાજે 50થી 80 વીઘામાં આ ડુંગળીનો પાક વાવ્યો હતો, જેનો ખેડૂત ખુદ જ નાશ કરી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ખેડૂતે ખુદ જ તેનો નાશ કરવા માટે મજબૂર બન્યો છે. ચોકલેટ ટોફીના ભાવે વેચાતી ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતે ખેતરમાં જ ડુંગળી પર થ્રેસર ફેરવી દીધું. મોસમી વરસાદ અને ડુંગળીની રાજ્ય અને અન્ય રાજ્યોમાં માંગ ઘટી જતા ભાવમાં મોટો કડાકો બોલાયો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિ મણના ભાવે ડુંગળી વેચાય છે, જેને લઈ કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે. માટે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ અથવા તો સહાયની માંગ કરી રહ્યા છે. ડુંગળી બહુ ખરાબ થાય છે, બગડી જાય છે, થોડી ક્વોલિટી પણ થોડી નબળી આવે છે, ત્યારે ભાવ હાવ તળિયે બેસી ગયા છે. કાલે ખેડૂતો ફરિયાદ કરવા આવ્યા હતા કે ભાઈ હરાજી બંધ કરાવો, ડુંગળી 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા દાવા મળી છે, પણ જો બંધ રાખીએ હરાજી કે માલ લાવવાનો બંધ કરીએ તો પછી એને ખેડૂતને વાળીએ ડુંગળી હડે, એટલે એનો નિકાલ તો કરવો જ પડે. એટલે 2 મહિના પૂરતી સરકારને સફેદ ડુંગળીમાં અને લાલ ડુંગળીમાં સબસિડી આપવી જોઈએ. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજના દિવસમાં 1.75 હજાર ગુણીની આવક થઈ, પરંતુ તેની સામે ભાવ તો મળતા નથી. દવા, પાણી, ખાતર, બિયારણ, મજૂર અને યાર્ડ સુધી લઈ આવવાનું ભાડું પણ માથે પડ્યું છે. આવામાં વરસાદે બાજી બગાડી, એટલે કે જે ડુંગળીના સારા ભાવ મળે તેમ હતા તે પણ હવે નહીં મળે, કારણ કે ડુંગળી બગડી ગઈ છે.
માટે યાર્ડના સત્તાધીશો કહી રહ્યા છે કે ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ સુધી ન આવે. જ્યારે વરસાદ પડ્યો હતો જેનો ડેમેજ માલ આવી રહ્યા છે, જે ખૂબ જ નીચા ભાવે લાલ તથા સફેદ કાંદા વેચાણ થઈ રહ્યા છે, તો આપ સૌ ખેડૂતોને વિનંતી છે કે જે લાલ તથા સફેદ કાંદા ખરેખર બગડેલા હોય અને નબળા માલ હોય, જેમના 1 રૂપિયાથી 3 રૂપિયા કિલો જતા હોય, તો ખર્ચો પણ ન નીકળતો હોય તો ન લાવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. શરૂઆતમાં ખેડૂતોને આજ ડુંગળીના 250 થી 350 રૂપિયા મણના ભાવ મળતા હતા, પરંતુ વરસાદ પડતા હવે માંડ 1-2 રૂપિયા મણ ભાવ મળી રહ્યા છે. આવામાં ખેડૂતોને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે ખેડૂતોને ડુંગળી લઈને આવવા માટે તો ચોખ્ખી મનાઈ કરવામાં આવી છે, અને જો ખેડૂતો ડુંગળી લઈને આવે છે તો પણ તાળપત્રીની વ્યવસ્થા કરવા માટે સૂચન કરાયું છે. કમોસમી વરસાદ વાવાઝોડાની જે આગાહીઓ આવવાની છે તેના અનુસંધાને અમે ખેડૂતોને પરિપત્ર દ્વારા કમિશનર એજન્ટોને પણ જાણ કરી છે અને ખેડૂત ભાઈઓને પણ જાણ કરી છે કે આ કમોસમી વરસાદની આગાહીના અનુસંધાને પોતાનો માલ તાલપત્રી પ્લાસ્ટિક સાથે લાવીને ફક્ત શેડમાં જ માલ ઉતારવો, જેથી કરીને નીચે માલ ઉતરે તો ખેડૂતોનો માલ પલ્લે નહીં, બગડે નહીં અને એના યોગ્ય ભાવ એમને મળી રહે. આમ હવે પાકને સંઘરાય તેમ નથી. બજારમાં કોળીઓના ભાવ વેચાઈ રહી છે આ ડુંગળી. માટે ખેડૂત પણ શું કરે? 80 વીઘા ડુંગળીના ખેતરમાં હવે જાતે જ રોટાવેટર ફેરવીને ડુંગળીનો નાશ કરી રહ્યો છે. તો કેરીનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. જૂનાગઢમાં પહેલા વાયરાએ કેરીને ખેરવી દીધી ને હવે વરસાદે તેને પલાળી દીધી. માર્કેટિંગ યાર્ડમાં જે કેરીના બોક્સ પડ્યા હતા તેના પર વરસાદ પડતા પલળી ગયા. કેરીઓ પણ તેમાં તણાવા લાગી. હરાજી માટે આવેલ કેરીના 17,000 બોક્સની હાલત જોઈને વેપારીઓની ચિંતા વધી છે, અને કેરીમાં સડો ન આવી જાય તેની પણ ચિંતા સતાવી રહી છે. જો તેમ થયું તો આ કેરી ખાવા લાયક પણ નહીં રહે અને તેના ભાવ પણ તેમને નહીં મળે. અચાનક જ ચાલુ હરાજીના સમયે અચાનક ફૂલ વરસાદ આવી પડ્યો છે. એક બોક્સ 25 થી લઈને 30-32 હજાર બોક્સની આવક છે. આમાં અત્યારે તમે જે પ્રમાણે ભાષણ મારી વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે યાર્ડના માલમાં એકદમ તમે બદસલુકી માલની અને માલની હાલત, ખેડૂતની હાલત, વેપારીની હાલત તમે જોઈ શકો છો. જુનાગઢ યાર્ડમાં અત્યારે કોઈ જાતની સુવિધા છે નહીં. ખેડૂતોના કરોડો રૂપિયાના માલના આજે જે નુકસાન થયું છે, હું તમને મીડિયાના મારફતે એ પૂછવા માંગુ છું કે એનો જવાબદાર કોણ? યાર્ડના કેરીના વેપારીઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પણ સુવિધા આપવામાં નથી આવી. કેરીના બોક્સની આટલી મોટી આવક થવા છતાં પણ ન તો સંઘરી રાખવા માટે કોઈ વ્યવસ્થા છે, ન તો શેડની પણ યોગ્ય વ્યવસ્થા છે. આવામાં વરસાદ થાય તો પછી કેરીના આ જ હાલ થાય ને. છેલ્લા 3-4 વર્ષથી અવારનવાર યાર્ડ પ્રશાસનને રજૂઆતો કરીએ છીએ, રોડ બનાવવા માટે, શેડ બનાવવા માટે, પણ આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી. અમે લાખો રૂપિયા સેસ આપીએ છીએ. એક કેરીના બોક્સની 2 રૂપિયા લોકો સેસ લે છે. સેસ ન હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે સેસ ન લેવી, છતાં પણ અમે એક બોક્સના 2 રૂપિયા સેસ આપીએ છીએ. 2 રૂપિયા સેસ આપીએ છીએ, લાખો રૂપિયા સેસ આપીએ છીએ, પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડને કોઈ પણ જાતની સવલત આપવામાં આવતી નથી. જો કે યાર્ડના સત્તાધીશો કહી રહ્યા છે કે શેડના પતરા ખરાબ છે, નવો શેડ પણ બનાવવામાં આવશે. સફાઈ કર્મી હડતાલ પર હોવાથી અસુવિધા સર્જાય છે ને કેરીની વધારે આવક થવાથી હાલ પરિસ્થિતિ આવી થઈ છે. આમ પોતે જ આ પ્રકારની વાતો કરીને યાર્ડના સત્તાધીશો હાથ ખંખેરી રહ્યા છે. કેરીની આવક વિપુલ પ્રમાણમાં હોય, કેરી અત્યારે શેડમાં પણ ઉતરે છે અને વધારે આવક હોય એટલે નીચે ઉતરેલી છે. અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પડેલા છે, પણ કેરીમાં કોઈ નુકસાની નથી, ફક્ત બોક્સ પડેલા હોય છે. શેડની વ્યવસ્થા છે, પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને હોય, બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સંકળામણ થાય છે. અને આ યાર્ડની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં આવક હોય જેથી માલ નીચે ઉતારવો પડેલ છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામવાના કારણે અડદ, મગ, તલ સહિતના ઉનાળુ પાકો ખેતરમાં ઊભા હતા તેના પર પાણી ફરી વળ્યું છે. હજુ પણ આંબા પર કેરીઓ છે, તેમાં પણ નુકસાનીની ભીતિ છે. જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાવાથી કાલાવડ, ગોવિંદપરા અને હસનાપર ગામનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. પૂર્વ MLA હર્ષદ રીબડિયાએ પણ આ અંગે જવાબદાર વિભાગને જાણ કરીને વીજ પુરવઠો કાર્યરત કરાવ્યો. તો રાજકોટના જેતપુરમાં પણ માવઠાથી ભારે નુકસાન છે. માર્કેટ યાર્ડમાં જણસી જે ખુલ્લામાં મૂકી હતી તે પલળી ગઈ. ડુંગળી, મરચાને પણ મોટા પાયે નુકસાન છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની અણઆવડતના કારણે ખેડૂતોના માથે આ મુશ્કેલી આવી છે, જેથી ખેડૂતો અને વેપારીઓ પણ ગુસ્સામાં છે.